બેટો કેટલા આવ્યો છું આ ચીવ ગોમ છે ને હવે ખબર ને કુના ઘેરે જાઉં હું તો બેસી રહેવા દો હા બહુ વખો આવ્યો હો મારું બધું હવે એ ભગવાન ભગવાન ચમ આવા દાડા લાવ્યા તું મારો કેવો મનખો હતો ને કેવો દશા લાવીને મેલી છે એ ભગવાન ઉપરવાળા ચમ આવું કરી તું મારાથી તું દુશ્મન ચમ આવી કરી તું એ ભગવાન આ ડોહો વળી કયો આવ્યો નવો ડોહો છે હા એક તો બઢિયા દારૂડી આવ્યો યા ગોમનાર સો ડોહા ભાઈ હું છો ગમે તે ગોમનો રહ્યો આઈને બેઠો છું આ તમારા ગોમમાં એમાં શું ગોમનું લેચી આ ગોમના છો એટલે તમે ડોહા આ ગોમમાં તમે આયા છે પરવાનગી કની લીધી હતી એ કો પહેલા પરવાનગી કોઈની લીધી નહીં બાપા આવ્યો છું હવે આવતા આવી ગયો છું કોઈ પરવાનગી લીધી નહીં હું એવો એ મારી ભૂલ છે આ ગોમમાં ડોહા આબુ હોય ને હા તો કાયદેસર પરવાનગી માગવી પડે સાંભળ્યું? એક તો ઘેર છે છોકરાને કાઢી મેલ્યો છે હું ભરભરા ગોમમાં આવ્યો તો મુહૂર્તમાં દારૂ રેટ ભીટકાણો ભગવાન ભગવાન શું કરવું હવે કોના શેટો છે જવા દઉં ડોહા આ ડોહા સફરતું નહીં એટલે ભાઈ પૈસા જોકણ હોય છે આજ મારા ચેડી પડ્યા છે બે હાથ જોડો આ ગામમાં પરવાનગી લેવી હોય ને તો ગાભા દોડની પરવાનગી સિવાય કોઈ એન્ટર ના થાય એમ હવે લીધી તો આ ગોમમાં આવ્યો છું બસ હવે હવે પૈસા મને તમે હું મને બેઠો ને બેહાઈ દો તમે જાજો તમારા રસ્તે જોકણ અને અમારા ગામમાં આ ડોહા સફરતું નહીં અમારા ગામમાં કોઈ છોકરું બાળ બચ્ચું નાનું હોય ને તો કાયદેસર આ ગાભા દોડનો ભાળીને ઘરમાં પહેરી જાય અને તમે બહારથી હોય આવી ગયા તમે કેવી રીતના આયા હું એમ કહું છું એ વાત હોય મેલો એ શેઠી તમે તો આ મેકો છો ને ઊંડા ખાટા બૈડ મેકો છો તો મહેમાન તમને મહેમાન પૂછું યા તમે જાજો બાપા હોય છે તમે મારી વાત ઓફર ભગવાન આટલી ઉંમરે મને છાપ ના છોડા તમારે તમે શરમ નહીં આવતી છાપ છોડો છો મારી વાત ઓફર શું કીધું તમને બે હાથ જોડો તમારા પગ ખુલ્લું ભયા પૈસા ભયા મને બેહવા લ્યો તમે જાજો ને હું જતો રહું હોયથી હું જતો રહું હોય હે હું પાર્કું મારા ગામમાં આવી અમારો કરે મહેમાન તમારે શું કહેવું હે પછી અમારો સાહા જેવો મેકાય છે ખાતો હે મુગા આયા છે મારા ગામમાં એટલે છોકરું બઈબાદ ફકતું નહીં જો કે આ છે પાઘડીએ પહેરીને કેમ લેવા બેઠું છે ના નહીં ખબર પડતી ચલે વાર કેવું પૂછ અમારો અમારો કરો આમ શું કરો તમારો કોમમાં આવ્યો મારી ભૂલ થઈ ગઈ ત્યાં તમને બે હાથ જોડ્યા કઈ તમારે કહું યાર આગળ આમ શું કરવું શું ના કરવું આ પછી પીટકણો છે મુહૂર્તમાં દારૂ કે પીટકણો છે ડોહા મારા ગામમાં ઓછા ડોહા છે તું મારા ગામમાં એન્ટ્રી મારી અને આ ગામની અંદર એન્ટ્રી મારી હોય ને ડોહા મારવી હોય ને તો કાયદેસર રજા ચીઠી લખવી પડે હવે પણ તમારે કીધું કે મારી ભૂલ થઈ ગઈ છે હવે તમારે હાથ જોડો તમને તો તમે આ મહેમાન આવું ના કરો યાર તો નહીં હેડ હોય છે એટલે આ મોરે હેડ પોતા લાય 50 રૂપિયા લાઠી લઈને 50 રૂપિયા નહીં બાપા મારા પાસે નહીં તો જાજુ મહેમાન હોય છે મને તો તરાજુ હોય છે અલ્યા કોરો પીવી જાવ ભરે કઈ દો પછી હું બેટ આવીશ મારા ગામમાં ભગવાન ભગવાન કેમ આવો વખો લાવ્યો મારો
તને શું કહું હવે ભગવાન, તારા કેટલું લડું હવે. અને આવા ગામમાં આવ્યો છું જે ના પૂછે વાત, એકલા દારૂડિયા છે આ ગામમાં મારા હોય છે. આજીવન હા બોલો જેઠા, તમે હંગાત તો મન કર્યો છે પણ એ મોડું ના કરતા હોય. કેમ આવી રીતના બેઠેલા ડોહા શું નથી? હા આપણા ગામનો મોણો નહીં લાગતો. ના આપણા ગામનું કોઈ નહીં. હા પાઘડી આપણા ગામમાં હવે કોઈ નહીં બધતું હોય. આ પાઘડી બનાસકાંઠાની લાગે છે. નક્કી ચોક બહારથી ભાઈ આવ્યો લાગે છે. બહારથી આયા છે. હો આવ્યો વર્તક ખટકો રાખજો હોય, ખાતર નાખવાનું છે ખેતરમાં. યાર કલાકમાં જઈને હાજરી હાલવાની પાછા આવે છે હાલ. હવે આપણે અરજી તો કરી દીધી છે પણ ના ચાલે ને આવું પાણી આ ગાળો તો જો તમે જેના ઘરે પાણી આવે કે ના આવે, ના આવે તો પૂછું ના આવે. હમણાં થઈને આવું હમણાં થઈને લા છે ને સરપંચ ને આપણે ક્યાં આવું જરૂરી હતું. જમ એ ઉઠી જા યાર, બે હવાની જગ્યા પર ઊંઘવાની જગ્યા છે. એટલે ભાઈ બોકડો ખાલી પડે તો ઊંચો થાય અમારે શું અમે તમારા બાપનું કામ છે, તમે વાકન હોઈ જાઓ. અમારા બાપનું શોખ ના, તમારા બાપનું રમી જાય ના પાડી છે. આ બોકડો ખાલી પડે એટલે ઊંચો હતો અમારે શું. કે ગામનો એ ભયા શેઠું છે. શેઠું પણ ગામનું નામ તો હશે કે? ગામનું નામ તમારે નહીં કહેવું. ઓ તારી ઊંધાઈ કેટલી વાપરી છે પાછા. ઊંધે નહીં વાપરતો, તમે મારા ગામનું નામ લઈને શું કરવું છે? ચોરી બોરી કરવા તો આવ્યા ગામમાં. હું જે મારી પરિસ્થિતિ છે હું જાણું છું. તમારે શું ઓ કહું? અપ્પા હો બેગડે ભાઈ થાય નામ લીધું છે તો. હું ચોરી કરવા નહીં આવે પૈસા. તમે અને હું શું કહેતો હતો એટલે ચો મગજ ચલાવવાનું લ્યા. ભાઈ જો હું મોટો છું, થોડું મનથી બોલો. આવો તમે શું થોડું બોલો છો? તમે મનથી બોલાવો મને. આખા ગામમાં કદી કોઈના બાની મોન નહીં આલ્યું અને તને જે મોન આલ્યો લ્યા. તું જોઈ ને દાદા સિત્તર નામી મોળાના કે છે. દાદા એ નહીં, હું ત્યાં ગરીબ છું. તમે શું આ મારું લોહી પીવો છો? બધા ભલા થઈ મને બે ઠેકડા બાજી કરી દેખાય એટલે હાર્યું. આ પાઘડી જુઓ, બૂટ જુઓ અને આ લુગડો જુઓ. લુગડો ત્યારે હોય કેમ ના હોય? એમનો લુગડોમાં કોઈ ના પડે. લુગડો 9 રૂપિયા સીધું. બહુ રૂપિયા નહીં. મને ઘણો વખત ના પણ પાડો ના કે હું તમારો નો માલી મળી જાય પાડું ટૂંકો ખાઈને ગમે તે કરીને. તો તમારો આ ગામમાં દાદા એક જ હતા, બધા દાદા હશે ગામમાં જ. અને અમાર નો મારીને ટુંપો ખાઈ મારી જાય એમ. મારી દાદા અમે કંટાળીને ફરું છું પાવ. એટલે કેસ એટલા તારે મારું પડતો. એ સારું આ સાલ છે અલગ આવશે કે તું ઉઠજે બોકડો ખાલી કરે મારો વાપડ્યો. બોકડો ખાલી કરવાનું કીધું હું એ. એટલે ભાઈ બેહવા દો. તારા બાનો નહીં તમારા બાનો ઉપાડીને ફરો તમે. કભે કરીને ફરશે પારકા ગામનો વાઈન ગરમી ના કરે. ના બાપા તમે હાજર ઉભા થાય છે. અરે અમારા ગામમાં તું અમને ઉભા થવા ગયું ચાલતું છે. ઉભો થાય જતો રહે. એમ છે કહું પોચો જા નિમત જા હે જાવ પૂછ જા. એટલે બેહવા દો કા કંટાળ બેહવા દો કા. ન્યા પૂછ જા કે યા કેટલા વખત કહેવાનું. હા એમ જતા રહો સુખ શાંતિ જતા રહો. ઉપડો હા આયા છે બાળકી ત્યાં ચોયથી આવી નોટો આઈડી આવી છે. શી ખબર નવું અપડેટ આવી શક્યું લાગે છે એવું નથી આપણા ગામમાં આવું દૂર નહીં ચોય. ઓળખાણ કોઈ પડી ના હો તે બાર ગામમાં નહીં પાડેલું પછી શું જોઈને ઉભા થઈ રહ્યા આખી યાર. તમારા ગામમાં આવ્યો છું હું એટલે થોડોક હું બીવાઉં છું ને કે મારા ગામમાં રહ્યો ને હું. તમે તો શું તમારા ગામમાં એવું દાદા છું ગામમાં પણ મારી પરિસ્થિતિ એવી છે એટલે હું ગામ છોડીને આવ્યો છું. એટલે હું વાપડ્યું ચમો શિયાળ થઈને રહું છું. દાદાસી નેકન વેકન જે અરે દાદાસી કોઈની દાદા દાદા મારા બધા કોરાઈ ગયા. હા નીકળવાનું કરો સફાઈ વાળ્યા વગર જુઓ કી દાદા છું. હળો ઘેર. એ ભગવાન કેવો જગ્યા આવ્યો. એટલે જેઠા હે હા આપણે જાતા નાતા એલા નહીં અરે કેમ રોવી છે? તમે રોવો છો ભાઈ? ઓ વડીલ ચમ ટૂંકો મેલ્યો છે. શું કહું તમને હવે મારા દુઃખની વાત તમને શું કહું. તમે કોના ઘેર આવ્યા છો તે? હું ભાઈ કોઈના ઘેર નહીં આવ્યો પણ આજે ને તમારા ગામમાં આવતા આવી ગયો
પણ એ બધા મળ્યા નહીં એવા માથાલાલ મળ્યા બધા એક દારૂડિયો મળે એ મને વખો પડાયો એક બીજા બે બહુ હતું ને કહેતો એ મને બહુ વખો પડાયો એટલે તમને મહારાજમાં એ કી એ દારૂડિયો તો મને ધક્કા સ્વાડ્યા જબરજસ્ત. એવું છે એમ? હા. કયો હશે યાર એ? આ ભરભરા મને આપણા ગામમાં હેરાન કરવું એટલે સારું લાગે ગામમાં કાબલા સિવાય કોઈ ના હોય. હા એવું જ હશે. કાબલો ડોન થઈને ફરજ ખબર નહીં તમને? એ બોસ ખરો ગામનો ફરો ફરો. હોય. શું કરો દારૂડિયા મતલા હું કહું કે આટલી ઉંમર મારા મને થતા ઉંમર મને તો માએ મને ધક્કા માર્યા તો તમારા ગામમાં છે મને આબરૂ તમે રોહના અને ડોહા, હા તમે કોઈ ચા પાણી કોઈ ખાધું બાધું છે? પછી હવારનું એમને ફરવું કોઈ આવા મળ્યા જ નહીં માણસો. ઉભા થાજો. ઉભા થો, ઉભા થો. પાણી બાણી ચોય નહીં પીધું હોય? શું આ પાણી પીવા જ પેલા ચકલી જ ન્યાયમાં એક જણ આ ના પાણી પીવા દીધું મને શું કરવાનું કહો. આપણા ગામની સાફ ખરાબ કરવા ખૂબ હેરાન કર્યા છે. હેરાન કરવાનું તો ના પૂછે એવું હેરાન કર્યો મને તો. નહીં પણ તમે ચિંતા ના કરશો. હોય તમે હવે આજીવન જોડે આવી જશો એટલે બધું હારાવાના થાય. સારું કહેવાય તમારે જ્યાં મારા તમે આ મને ભગવાન કેવા કહેવાય ને મને તો આ ગામમાં કોઈ સહારો હાલો વાળો નથી નાખે. તમે આવતે આવી જાવ ગામમાં મને ખબર હતી આ ગામમાં પગ ના મેલો. તમારે એટલે આમ જવાનું છે ગામ જવાનું છે જો લઈ જાય ને હા શું એટલે ઘેરથી નીકળી ગયેલા છો તમે? ત્યારથી કેવું થયું છે કહું. હા બે છોકરા હતા. હા પેલી જમીન અમે કરાવરાઈ અને પછી કે ડોહા તારું કોમ નહીં મને કાઢી મિલો મારી. લ્યો કરો વાત આજીવન. આ તને છોકરા આવા જ છે. પણ એ તો બાપને વર રાખવી પડે કે આપણો વિસ્તાર કેવો છે તો પેલા સજો શું કા કરી. પણ આવી જો ખબર છે કે છોકરા આવા થાય. છોકરાને સોને રાખો ના થોડી એક એ વેગા તો જેવી. ગંધા કેવું છે કે પુત્ર પાયણામાં ને વહુ બાયણામાં એટલે ઓળખવું પડે. ઓય ભાઈ પોતાના છોકરા આપણે ઓળખેલા હોય પણ આવી છે ખબર કે લો હેડો હવે જેઠે બરોબર છે જેઠા હેડો લઈ લો આમાં આપણા ઘેર. આ મારું 500 પાટણ હા